બોળકદેવ વોર્ડની જે ભાજપની પેનલ છે તેની વિજેતા થઈ છે ને અત્યારે મારી સાથે દેવાંગ દાણી છે તે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું. દેવાંગભાઈ, આખી પેનલે ભવ્ય જીત મેળવી છે, શું કહેશો? બોડકદેવની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સતત ત્રીજી વાર આપણે વાત કરીએ કે રોકેટ બ્રેક માર્જિન સાથે જ્યાં સામેના વિપક્ષની ડિપોઝિટ જતી હોય છે એ પ્રકારનો માર્જિન અમને જનતાએ આપ્યો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ આગામી વાત કરીએ કે બોડકદેવ વોર્ડની અંદર અને શહેરની અંદર ખૂબ જ ઝડપથી આગળ વધશે. અમદાવાદ શહેરની અંદર ભાજપની અત્યારે કેટલી સીટો આવવાની શક્યતાઓ છે, કેટલી સીટો આવી ગઈ છે? ભારતીય જનતા પાર્ટીની જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે એ પરથી 165 થી 66 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીના આગામી સમયગાળા દરમિયાન આગળ વધી રહ્યું છે. આ દેવાંગભાઈ હતા મારી સાથે, જે બીજા છે ધર્મેશભાઈ, તેમના સાથે વાત કરવાનો ટ્રાય કરીશું. આ જીત માટે સૌથી પહેલા તો મારા બોળકદેવ વોર્ડના નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોના આધારે અમે બહુ મોટી જંગી બહુમતીથી જીત્યા છે અને એ લોકોના જે અપેક્ષા મારી સાથે રાખશે એ બધા કામ બધા પૂર્ણ કરવાની પહેલા તો હું તાકાત રાખીશ કે કોઈ બી રીતે બધાના કામ પૂર્ણ કરી શકું. આગામી 5 વર્ષની અંદર આપનો તો બોળકદેવના વોર્ડની અંદર કેવો રોડમેપ રહેશે? અગાઉના કોર્પોરેટરોએ લગભગ જે અમારા સાથી મિત્ર હતા એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, એમણે અત્યાર સુધીના સારા કામો કર્યા છે અને અગાઉના કામો કેવા કરવા એનો રોડમેપ બી એમના પાસે લગભગ તૈયાર હતો. એટલે પાર્ટીએ અગાઉના કામોનો રોડમેપ તૈયાર છે. લગભગ બોળકદેવ વોર્ડમાં કોઈ કામ બાકી રહેશે નહીં અને વિકાસના કામો બધા પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ શહેરની અંદર ભાજપની મેક્સિમમ મિનિમમ કેટલી સીટો આવી શકે છે અને કેવી જીત થઈ શકે છે? અત્યારે રિઝલ્ટના અંદર બોળકદેવ વોર્ડની સંપૂર્ણ જીત થઈ છે. આખા કર્ણાવતી મહાનગરના અંદર બોળકદેવ સિવાયની બાકીની સીટો જેમ ટોટલ 170 ની આજુબાજુમાં આવશે. તો આ હતા બોળકદેવ વોર્ડના જે પેનલના જે ધર્મેશભાઈ છે, જે દેવાંગ દાણીભાઈ છે, જે એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર રહી ચૂક્યા છે. તેમની પણ ભવ્ય જીત થઈ છે અને તેમને જે કહી રહ્યું છે કે જે બોળકદેવનો વિકાસ છે તે નહીં અટકે, જે વિકાસ થયો તો તેના પરથી પણ વધારે વિકાસ થશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.